જય જિનેન્દ્ર. યોજાયેલ આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી ગંભીરચંદ ઉમેશચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજે 5મા દિવસે આપણી વચ્ચે છે ભારતીબેન દીપકભાઈ મહેતા, જેઓ ખાસ રાજકોટથી અહીંયા પધારેલા છે. હું શ્રી શરદભાઈ અને શ્રી રાજનભાઈને વિનંતી કરીશ કે આપ ભારતીબેનને લઈને ઉપર આવો, અને શ્રી રોહિતભાઈ મહેતા કે જેઓ આજનો પરિચય આપવાના છે તેમને પણ હું વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર આવે. શ્રી રોહિતભાઈ મહેતા. વાત કરવી છે આજે શ્રી ગુજરાતી કેળવણી મંડળની, કે તેઓ દ્વારા ચાલતી શ્રી અમુલા ખામીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, કે જેને 65 વર્ષથી પણ વધારે આ સ્કૂલને થઈ ગયા, અને શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા દ્વારા આ સ્કૂલનું આયોજન થયેલું હતું. સાથે સાથે ઇંગ્લિશ મીડિયમ શ્રી ઈશ્વરદાસ હરિદાસ ભાટિયા અંગ્રેજી માધ્યમ સ્કૂલ અને ઇન્ટરનેશનલ કેમ્બ્રિજ સ્કૂલ, કે જે 1 થી 10 ધોરણની અહીંયા આપણે ચાલે છે, જે સૌને ખ્યાલ છે. અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એનું કમ્પ્લીટ કરવા માટે, કે કેમ્બ્રિજનું સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ પૂરું કરવા માટે ધોરણ 11મું અને ધોરણ 12મું, એટલે કે એસ લેવલ અને એ લેવલ, એ બંને ક્લાસો 2024થી જૂન 2024થી ચાલુ થાય છે. અહીંયા ખરેખર વિઝનરી, એટલે કે સ્કૂલના જે આપણા પ્રમુખ કહી શકાય એવા પ્રવીણભાઈ શાહ અને શરદભાઈ અને રાજનભાઈ જે સેક્રેટરી છે, અને આખી કમિટી છે, જેનું આ વિઝન છે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને આ સ્કૂલ ઉપર બનાવી અને આજે કમ્પ્લીટ કેમ્બ્રિજનું સ્ટાન્ડર્ડ પૂરું કરવું, ખરેખર આ બંનેને આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણે માટુંગા ગ્રુપના શ્રી રોહિતભાઈ મહેતા ગુજરાતી ક્લબમાં પણ છે, ગુજરાતી સેવા મંડળમાં પણ છે, જૈન સોશિયલ ગ્રુપમાં છે, દરેક ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અને આપણે સૌ જાણીએ છીએ. હું શ્રી રોહિતભાઈને વિનંતી કરીશ કે શ્રીમતી ભારતીબેન દીપકભાઈ મહેતાનો તેઓ પરિચય આપણને કરાવે, અને આજનો એમનો સબ્જેક્ટ છે દુઃખને કિનારે સુખ. આભાર. આજે મહાવીર જયંતિ છે. આપ સૌને વિનંતી છે કે આપણે ચાલો બોલીએ મોટેથી, બોલો મહાવીર સ્વામી ભગવાન કી. થેન્ક યુ. મિત્રો, દુઃખને કિનારે સુખ ખૂબ જ આધ્યાત્મિક વિષય છે. આપણે અત્યાર સુધી ઘણા બધા વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાન માણ્યા. આજનું વ્યાખ્યાન આધ્યાત્મિક અને ખૂબ જ સરળ ભાષામાં છે. નમસ્કાર. મહામંત્રના પરમ સાધક શ્રી શશિકાંતભાઈ મહેતાના પુત્રવધુ તરીકે, શ્રી શશિકાંતભાઈ મહેતાના પુત્રવધુ તરીકે 43 વર્ષ પૂર્વે લગ્ન કરી રાજકોટ આવીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમફિલ થઈ વિદ્યાર્થીઓ માટે વર્ષો સુધી જેમણે જૈન કલ્ચર એન્ડ લિટરેચર તથા જૈન ફિલોસોફીના વ્યાખ્યાતા તરીકે સેવા આપી છે. પરિવારના ગુરુ મહારાજ પરમ પૂજ્ય સંન્યાસશ્રી ભદ્રંકર વિજયજી મહારાજનું જીવન ચરિત્ર પારસમણી લખ્યું છે, જે ગ્રંથ બેસ્ટ બુક ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો. મધ મીઠું નામ અનુપમાબેન, સાસુ અને મા અનુપમાબેનની જીવન કથનનું જેમણે આલેખન કર્યું. આધ્યાત્મ રવિની પિતૃ છબી નામે સસરાજી શશિકાંતભાઈની જીવન કથનીનું આલેખન કર્યું, જે પુનઃ અગેન એન્ડ અગેન બેસ્ટ બુક ઓફ ધ યર મેળવવામાં પુસ્તક બન્યું. શિવ કાંચન કલ્પતરુ અને શિવ કાંચન પત્રતરુ નામે પોતાના માતા પિતાના જીવન ચારિત્રનું પણ તેમણે આલેખન કર્યું. અંતિમ 8 વર્ષોથી પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબની હસ્તલિખિત 224 ડાયરીઓમાંથી હસ્તાક્ષરનું અક્ષય પાત્ર નામે 224 પાનાનો એક એવા 68 ગ્રંથોની ગ્રંથ શ્રેણીના સર્જક અને સમાર્થક છે. સંગીત વિશારદ અને સાહિત્ય કલાના ચાહક, વિવેચક તથા વ્યાખ્યાતા, જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ મુંબઈ
અને અનેક સેવાભાવી સંસ્થાઓના ટ્રસ્ટી ક્રિએસ્ટાર ડિઝાઇન્સ કંપનીના તેઓ ડાયરેક્ટર છે અને સંપૂર્ણ આધ્યાત્મિકમાં ઉતરી ગયેલા એવા શ્રી ભારતીબેન દીપક મહેતાને હું વિનંતી કરીશ કે આપ આવો અને વ્યાખ્યાનમાં પ્રકાશો. થેન્ક યુ. મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. પ્રભુ જન્મ વાંચન શ્રવણ પર્વે પ્રણતોસ્મી આર્જવ ભાવેન. આપ સૌને નમ્રતાપૂર્વકના નમસ્કાર કરું છું. સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા સુખ દુઃખ મન માન આણીએ. 15મી સદીના નરસૈયાની આ કવિતા, એની સાથે જ આપણે ઉછર્યા, એને ભણી, એને સમજ્યા. અને એ કવિતા જેટલી ગમે છે ને એટલી જ મને 21મી સદીના કવિ મુકેશ જોશીની એક બીજી કવિતા પણ એટલી જ ગમે છે, જેની થોડી પંક્તિઓમાંથી આપણે હમણાં પસાર થઈએ. સુખ અને દુઃખની ડબલ સવારી મેં રસ્તા ઉપર જોઈ. સુખ અને દુઃખની ડબલ સવારી મેં રસ્તા ઉપર જોઈ. દુઃખના પગ લાંબા તે આગળ બેસી પેન્ડલ મારે જાય. સુખ રૂપાળું કિંતુ નાનું દુઃખની પાછળ ઢંકાઈ જાય. સામેથી સાયકલ આવે ને તો સૌને એમ લાગે કે દુઃખ આવે છે, પણ કોઈને ખબર નથી કે તે તો પાછળ બેસાડી સુખને લાવે છે. કદી તમારા ઘરની પાસે પણ સાયકલ પાર્ક કરેલી મળશે તો સમજી જ લેજો કે સુખ અને દુઃખની સવારી હમણાં આવી ચડશે. મળી જાય તો હૃદય ભરીને પ્રેમથી સ્વાગત કરજો, અને બની શકે તો દુઃખની સાથે બેસીને ચાપાણીએ કરજો, કેમ કે દુઃખ જ એની સાયકલ ઉપર સુખને લઈને અનંત સમયથી ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. એમ જ તેઓ ફરતા હશે. અને એક સાંજે મને તે બંનેનો ભેટો એક કોફી શોપમાં થઈ ગયો. પોતે સાયકલ પાર્ક કરીને અંદર આવ્યા અને જોયું તો હું એકલી બેસીને કોફી સિપ કરી રહી હતી. એટલે પાસે આવીને કહે, વુડ યુ લાઈક ટુ હેવ કોફી વિથ સુખ દુઃખ? મને તો ગોળના ગાડા મળ્યા. મેં કીધું જરૂર, શ્યોરલી, પણ એક શરતે, તમારી લાઈફ ફિલોસોફી તમારે મને જણાવવાની. અરે એ લોકો પણ બંને ખુશ. પછી તો તેમની વાતો ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. અડધી રાત્રે મને છૂટા પડ્યા, પણ તેમની સાયકલની ઘંટડીનો રણકાર અને તેમણે કહેલી વાતોનો રણકો હજુ એ કાનમાં ને મનમાં સ્મર્યા જ કરે છે. મેં જોયું કે સુખ અને દુઃખ બંનેના દેખાવ, સ્વભાવ, પરિણામ બધું જ અલગ, પણ છતાંય જ્યાં જુઓ ત્યાં સાથે ને સાથે બંને આઈડેન્ટિકલ. હા, બંને ટ્વિન્સ ખરા, પણ આઈડેન્ટિકલ નહીં. એક સત્ય આપણે લોકોએ સરસ રીતે સ્વીકારી લીધું છે કે દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે જ. એટલી જ સહજતાથી એ પણ હવે સ્વીકારી લેવું રહ્યું કે સુખ અને દુઃખ બંને સુદ અને વદ જેવા છે. સુખને આમંત્રણ દઈએ ને કે દુઃખ પણ હાજર થવાનું જ, અને સુખને છોડી દઈએ તો દુઃખભાઈ પણ અલોપ. પણ જ્ઞાનીને સુખ દુઃખથી શું? તેઓ તો આ ટ્વિન બ્રધર્સની ચિંતા કરતા જ નથી, કેમ કે તેમને નથી સુખમાં રાચવું કે પછી નથી દુઃખથી ખેદ પામવું. પણ સુખ કરતાંય વધુ દુઃખને ચાહનાર કબીરજી શું કહે છે? કબીર કહે છે, અરે સુખ કે માથે શીલા પડો. અરે
આપણે તો બધા બહુ સુખને ચાહીએ છીએ. તો કબીરજી એમ કેમ કહે છે કે સુખ કે માથે શિલા પડો, જો રામ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી, જો પલ પર રામ રટાય. પણ આપણને કોઈ દુઃખ સાથે દોસ્તી કરવાનું કહે, કબીરજીને ભલે ગમ્યા, કારણ કે એને તો પલ પલ રામનું નામ રટવું છે. પણ આપણને કોઈ એમ કે તમે દુઃખ સાથે એવી જ દોસ્તી કરો, તો આપણે તે વાત માનીએ ના. તો સુખની સમીપે આપણે જીવન નાવ નાંગરવી તો છે, પણ એના કિનારા સાથે દોસ્તી નથી કરવી. એ બંને વસ્તુ કેમ સાથે ચાલશે? કારણ કે નદી હશે ત્યાં કિનારો હોવાનો જ, અને દુઃખ વગર સુખ અધૂરું છે. પોતપોતાની જીવન નદીને કિનારે જ આપણે સૌ સુખ શોધની યાત્રામાં નીકળ્યા છીએ. પણ તે દિવસે મેં કોફી શોપમાં જાણ્યું કે સુખ એ તો માત્ર એક સ્થિતિ છે, ક્ષણભંગુર, ક્ષણિક અને પરિવર્તનશીલ. કેમ કે મનગમતું બને તો સુખ અને અણગમતું બને તો દુઃખ. પણ તો પછી આપણે જે કંઈ બને આપણી સાથે લાઈફમાં એને જ કેમ મનગમતું ન બનાવી લેવું, અને જે ન બને એને અણગમતું બનાવી લઈએ? પછી તો આ કંઈક સારું બન્યું કે કંઈક ખરાબ બન્યું એવી બુદ્ધિથી આપણે કોઈ પણ ઘટનાને નહીં જોઈએ. આપણે માત્ર એમ જ જોઈશું કે જે બન્યું તે યોગ્ય બન્યું. મેં એ દિવસે સુખ દુઃખ સંગે સંવાદ ઘણા કરેલા, અને મેં એમને પૂછ્યું, ભાઈ તમે આવો છો શું કામ? ત્યારે પહેલાં સુખે જવાબ દીધો કે હું તમારા અભિમાનની કસોટી કરવા આવું છું. અને દુઃખ તરત જ બોલ્યું, હું તમારા ધૈર્યની કસોટી કરવા આવું છું. અને પછી આગળ બંનેએ કહ્યું, અરે તમે કરેલા કર્મોએ જ અમને કંકુ છાંટીને કંકોત્રી મોકલી છે. અરે અમને આમંત્રણ પત્રિકા મળી છે એટલે અમે આવ્યા, અધરવાઇઝ વી ઓલ્સો હેવ અવર ઓન સેલ્ફ રિસ્પેક્ટ. અમે આવતા નથી, તમારા કર્મ ન હોય તો અમે આવતા જ નથી. કર્મે આપેલા દુઃખને શાહજોગ વધાવી લેનાર યાદ આવે છે આજે મને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સંવાહક શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈ. અંતિમ કાળે કેટલાય મહિનાઓ સુધી પથારીમાં એક જ પરિસ્થિતિમાં સૂઈ રહેવું પડે એવા સંજોગો આવ્યા. પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ કર્ણાવતી નગરીમાં જ રહે, એટલે થોડા થોડા દિવસે તેઓ વડીલની ખબર કાઢવા જાય, અને એમ થાય કે થોડો સમય તેમનો પસાર કરાવી આવો. અને કુમારપાળભાઈ જેવા તેમને જુએ ને એટલે એને એમ થાય કે ઓહો હો, હું જેવું ગયા વખતે જે પરિસ્થિતિમાં એમને મૂકીને ગયેલો એને એ પરિસ્થિતિમાં શ્રેણિકભાઈ અત્યારે પણ છે. એટલે એમના મોઢા ઉપર વિષાદ આવી જાય, અને એ જોઈને શ્રેણિકભાઈ કહે, અરે કુમારપાળ તમે પણ આનંદો, કેમ કે આ રીતે તો મસ્ત રીતે સૂતા સૂતા હું મારા કર્મો ખપાવું છું. અને એક વસ્તુ યાદ રાખજો કે દુઃખ ગમે રસ્તે આવે, અંતે તો એ આપણા જન્મ મરણની બેડીઓ તોડવા જ આવે છે. અરે જે કર્મ જે કરજ મેં રાચી માચીને લીધું છે તે કરજમાંથી મુક્ત કરાવવા જ તો આ દુઃખ આવ્યું છે. આપ કર્મ સાથે કચવાટ ન કરો, અને એટલે જ કચવાટ કરીને જ આપણે દુઃખને વધારી દઈએ છીએ. કેટલી સરસ વાત! પાન ખરે કે ખીલે, વૃક્ષનો સ્વભાવ સ્વીકારનો જ હોય છે. વાસક્ષેપ પ્રક્ષેપ કરે ને જ્યારે આપણને શ્રમણ ભગવંતો કે શ્રમણીજી ભગવંતો, ત્યારે તેઓ જ્યારે બોલે ત્યારે આપણે એનો શું જવાબ દેવાનો હોય? તહત્તી. એ એમ કહે છે કે તમારા જીવનનો જન્મ મરણનો આ ચક્રનો નિસ્તાર થાઓ, એવો આપણને આશીર્વાદ આપે છે. અને આપણે કહેવાનું હોય છે તહત્તી, એટલે કે તેમ જ થાઓ. બસ આ જ રીતે જ્યારે સુખ કે દુઃખ આવે ને, આપણે દર ક્ષણ એમ જ બોલવાનું તહત્તી, જે આવ્યું છે એ બરાબર જ છે.
દુઃખ પડે ને ત્યારે ત્રણ દ્રષ્ટિએ જોઈ શકાય. એક અજ્ઞાનની દ્રષ્ટિ, મારા જેવા કોઈ શું કરશે, હાઈવોય કરીને કદાચ નવા કર્મો બાંધશે. બીજી છે સમજુ માણસની દ્રષ્ટિ, આપ જેવી દ્રષ્ટિ, તે શું કરશે, કર્મનો ઉદય છે, કાંઈ વાંધો નહીં, ભોગવી લઈએ. અને ત્રીજી દ્રષ્ટિ છે જ્ઞાનીની પરમ દ્રષ્ટિ, શ્રેણિકભાઈ જેવી, તે કહેશે અરે આ તો કર્મના ક્ષયનો સમય છે. કેટલી ઉદાત્ત દ્રષ્ટિ! એવું ક્યારેય જ્ઞાનીઓ નહીં વિચારે કે કયા ભાવના કર્મ અત્યારે ઉદયમાં આવ્યા, અથવા આ હવે તો ભગવાન તું અમને ઉપાડી લે તો સારું, એવું પણ ક્યારેય પણ એ નહીં વિચારે. ઓન ધ કોન્ટ્રરી, તે એવું વિચારશે કે શાંતિથી કર્મ ભેગા કર્યા છે ભવો ભવના, તો હવે નિરાંતે છોડું. કારણ કે એમને ખબર છે કે સુખ બહાર નથી, સુખ અંદર આત્મામાં જ છે. તેથી સમજુ જીવ દુઃખને કાઢવા કરતાં કર્મની સામે યુદ્ધે ચડે છે અને એને જ ધર્મ માને છે. આપણું જીન શાસન એ જીવ શાસન છે, અને આપણે સ્વમતિ ત્યાગીને જીનમતિ નથી સ્વીકારીને એટલે જ આ 84 લાખ જીવાયોનીમાં હજી આપણું ભ્રમણા ચાલુ જ છે. આગમોમાં એક બહુ જ સુંદર શબ્દ આવે છે, તિતિક્ષા. બધાએ કદાચ સાંભળ્યો જ હશે. જે દુઃખો પ્રતિકાર, ચિંતા કે વિલાપ વિના સુખેથી સહન કરાય એ દુઃખને તિતિક્ષા કહેવામાં આવે છે. એ ગુણ છે. જેનામાં આ ગુણ છે ને એ આત્મવિદને ખબર જ છે કે સુખ દુઃખનો અનુભવ તો માત્ર બુદ્ધિ દ્વારા જ થાય છે, બાકી આત્મા તો શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને અસંગ જ છે. આપણે ઘણીવાર પ્લેઝર અને જોય એ બંનેને એક સરખા માનીએ છીએ, એટલે કે સુખ અને આનંદ. પણ એમાં કંઈક ફેર છે નાનકડો. ગમતું મળે તે સુખ, પરંતુ જે મળે તે ગમે એ આનંદ. શબ્દકોશમાં એટલે જ આનંદનો કોઈ પ્રતિપક્ષી શબ્દ જ નથી. આનંદથી જ આદિ પ્રાણની ઉત્પત્તિ થઈ છે. જીવ માત્ર આનંદમાંથી જ ઉત્પન્ન થઈને અંતે સિદ્ધશિલામાં આનંદમાં જ સમાઈ જાય છે. આનંદના મૂળમાં છે ને રસ છે, પણ સુખને તો મૂળિયા જ નથી. એટલે શું થાય કે ફ્લાવર વાઝના ફૂલોની જેમ થોડીક વારમાં તે મુરઝાઈ જાય. મને બહુ જ ગુલાબજાંબુ ભાવતા હોય, મને કોઈ 5 આપે, 10 આપે, 15, 20, પછી હું શું કહીશ, ભાઈ હવે બસ કરો, 1-2 વર્ષ સુધી હવે મને ગુલાબજાંબુનું નામ પણ નહીં લેતા. તો આ સુખની સાથે આવું બને છે, પરંતુ જ્યાં આનંદ હોય છે ને એ અસીમ હોય છે. મારા જન્મના 200 વર્ષ પૂર્વે, એટલે કે ઈસવીસન 1758માં બનેલી એક ઘટના છે. પૂનમની એક રાતે એક ચોર એક બુદ્ધિસ્ટ મોંકની ઝૂંપડીમાં દાખલ થયો અને એણે અંદર જોયું કે એક સંત આંખો બંધ કરીને ધ્યાન કરી રહ્યા છે, અને તેઓ પાસે સંપત્તિમાં માત્ર 2 જ વસ્તુ એમણે જોઈ, એક સમય અને બીજી ગરમ ધાબળો. આખી ઝૂંપડીમાં નજર ફેરવીને પછી એ બહાર નીકળવા ગયા ત્યારે પગરવના અવાજથી તે સંત કે જે હતા ર્યોકાન તાઈગુ, એ સંતે આંખ ખોલી અને જોયું, પણ વારમાં પામી ગયા કે શું દ્રશ્ય છે. અને એમણે તરત જ કહ્યું, અરે ભાઈ, આ ગરમ ધાબળો દેખાતો નથી, એ તો લઈ જાઓ. ત્યારે એ ચોરે એમને કહ્યું કે આ વધુને વધુ ઠંડી બનતી જતી રાત્રિમાં તમારી પાસે આ એક જ ધાબળો જ તો છે, અને એ પણ જો હું લઈ જઈશ તો આપનું શું થશે? ત્યારે ર્યોકાન તાઈગુ બોલ્યા, ભાઈ, તને ખાલી હાથે ન જવા દેવાય. મને ગરમાટો આપવા માટે તો તે મને આપેલી આ આનંદની ક્ષણ જ કાફી છે. અરે, મેં તમને વળી ક્યારે આનંદ આપ્યો? જો, સામાન્ય રીતે ચોર લોકો મહેલો અને મહાલયોમાં જ ચોરી કરવા જતા હોય છે.
આજે તું મારી ઝૂંપડીમાં આવ્યો તો મને થયું, અરે વાહ, હું પણ મહેલમાં રહું છું અને હું છું એનો એમ્પરર, રાજા. બસ આ તે જે મને આનંદ આપ્યો ને એની ભેટ રૂપે, ઉપહાર રૂપે પણ તું આ ધાબળો તો લઈ જ જા. ચોરે આનાકાની પછી ભેટ તો સ્વીકારી અને તેના ગયા પછી ર્યોકાને ડાયરી ખોલી આખો પ્રસંગ એમાં ટપકાવ્યો અને પછી અંતે લખ્યું, આજની રાતે એ ચોર મહાશય મારી માટે બારી બહાર પૂનમનો ચંદ્ર મૂકીને ગયો. શું ફિલોસોફી હશે આવા સંતોની! આમ દુઃખ હોવું અને દુઃખ લાગવું એ બંને અલગ અલગ જુદી વસ્તુઓ છે. બીજાને સુખ આપતા પોતે વેઠેલું દુઃખ પણ આનંદ બની જાય છે. પોતે સુખ ભોગવે અને બીજાને પણ સુખ આપે એ ચલો આપણા જેવા સજ્જન, પણ પોતે દુઃખ વેઠીને બીજાને સુખ આપે એ તો ર્યોકાન તાયગુ જેવા નિજાનંદી સંત. રૂમીનું મને બહુ જ ગમતું એક વાક્ય છે, બહુ જ સ્પર્શી જાય એવું છે. વુન્ડ ઇઝ ધ પ્લેસ વેર લાઇટ એન્ટર્સ યુ. જે આ દુઃખ આપણને તિરાડ પાડે છે, જે ઘા આપે છે, એમાંથી જ તો પરમનો પ્રકાશ અંદર એન્ટર થાય છે. અદ્ભુત વાક્ય છે. એ દિવસે મેં સુખને પછી પૂછેલું કે ભાઈ, સુખ અને દુઃખ તમે રહ્યો છો ક્યાં? અને સુખ તું અમારી પાસે અમે ઈચ્છીએ ત્યારે તો આવતું નથી, પણ તારું રહેઠાણ કહી દે ને તો અમે તારા ઘરે આવીને રહેવા માંડીએ. એટલે સુખે કહ્યું, અરે હું વધારે વસ્તુઓની માલિકીમાં રહેતો જ નથી. હા, નહીતર તો તમારા 24 તીર્થંકરો કે જે રાજા મહારાજાના મહેલોમાં જન્મ્યા, સમૃદ્ધિમાં આડોટ્યા અને પછી બધું જ છોડીને પોતાના આત્માનું ચિંતન કરવા વનવગડામાં જતા રહ્યા. તો એનો અર્થ તો એમ જ થયો ને કે હું એમાં તો રહેતો જ નથી. હું રહું છું ઓછી વસ્તુઓની જરૂરિયાતમાં. મોંઘી તો માત્ર મારા વિશેની માન્યતા છે, હું તો સસ્તું જ છું. ધારો કે તમે વિચારો કે પૃથ્વી એ પલંગ, હાથ એ ઓશિકું, આકાશ એ છત્ર, ચંદ્રમા એ દીપક, પવન એ પંખો અને ભિક્ષા એ ભોજન. આનાથી વધારે આપણે કશું જ જોઈતું નથી અને કુદરતે બધું જ આપેલું છે. તો જીવન તો સરળ જ છે. એટલે જીવનમાં તો હું છું જ, પણ હું મરણમાં પણ વસું છું. અરે, મરણમાં કાંઈ સુખ હોય? મરણ તો સૌથી મોટું દુઃખ છે ભાઈ અમારી માટે. તો એમણે કહ્યું, જુઓ, મને અનુભવવું હોય ને તો તમે કંઈ જ ભેગું ન કરો. મેં કીધું, એટલે? તો એ કે પાવર, સંપત્તિ, પ્રેસ્ટીજ, જ્ઞાન, અરે અનુભવો પણ નહીં. શું કામ? કારણ કે તમે કાંઈ જ ભેગું કરેલું નહીં હોય તો પછી અંતિમ ક્ષણે કાંઈ ગુમાવવાનું દુઃખ જ નહીં હોય. કેટલી મોટી વાત કરી દીધી. અને ગુમાવવાનો ભય પણ નહીં હોય. તમે નિર્ભય થઈ ગયા હશો. અભયપણે તમે મૃત્યુને ભેટી શકશો. ત્યાં જ દુઃખે કહ્યું, સાચું કહું ને તો તમે માનતા હો ને એટલા તમે દુઃખી હોતા જ નથી, પણ તમારી જાતનો પક્ષપાત તમને એવું ફીલ કરાવે છે કે તમે બહુ દુઃખી છો. પરિસ્થિતિ એક હોય પણ એમાં 4 મનોસ્થિતિ હોઈ શકે. એ 4 રસ્તે તમે મને મળી શકશો. તમે મને ગોતો છો ને કે હું ક્યાં રહું છું, તો જો હું આ 4 વસ્તુમાં અચૂક રહું છું. જો તમારી દ્રષ્ટિ અભાવ ઉપર જ હશે કે મારી પાસે આ નથી, આ નથી, આ નથી, આ નથી, તો હું તમને ત્યાં ચોક્કસ મળીશ. બીજું, એક 3 ખોબા જેટલા પાણી માટે તમે જ્યારે આખી નદી ખરીદી લેવાનું વિચારશો ને તો ત્યાં હું મળીશ. ત્રીજું, બીજાનું સુખ તમને જ્યારે પર્વત જેટલું લાગતું હશે ને ત્યાં તો હું અચૂક મળીશ. કારણ કે તમને એમ થશે, ઓહો હો, હું તો સાવ આમ અને આ તો ઓહો હો. કમ્પેરિઝન અને કોમ્પિટિશનનો આ કાળ છે. અને ચોથું, મનમાં જો તમે પાસ્ટ અને ફ્યુચરમાં જ રહેતા હશો તો હું તમને ચોક્કસ મળીશ. મારું એ જ રહેઠાણ છે.
પણ તમે જો માત્ર વર્તમાન સમયની આ ક્ષણમાં જ રહેતા હશો તો હું નહીં રહી શકું, તો તમને સુખ મળશે. અને સુખ અને દુઃખ બંને જણા એટલી સરસ રીતે મને આ વાત કરીને કે હું એ બંનેનો ખભ્ભો થાબડ્યા વગર રહી ન શકી. અમે એકવાર છે ને પૂછેલું કે સાહેબજી આ દુઃખનું મૂળ શું? કારણ કે જે સુખ દુઃખની નદીમાંથી સાંગોપાંગ પાર ઉતરી ગયા હોય એવા અધ્યાત્મયોગી પરમ પૂજ્ય ભદ્રંકર વિજયજી પન્યાસજી મહારાજ, અમારા ગુરુ મહારાજ, તેઓની 224 હસ્તલિખિત રોજનીશીઓમાંથી અમે જે છેલ્લા 8 વર્ષથી કામ કરીએ છીએ, ભાઈએ જે વાત કરી, તો એમાં એક રોજનીશીમાં તેઓ એવું લખે છે કે નિસર્ગના આ મહાશાસનમાં, આપણું જે શાસન છે જૈન શાસન, એ નિસર્ગના મહાશાસનની અંદર આવેલું છે. તો નિસર્ગના મહાશાસનમાં પૂજાવા જેવી તો કોઈ વસ્તુ જ નથી, પણ જે પૂજવા માંગે છે એને કુદરતના દરેક બળો સુખ આપવા માટે પડાપડી કરે છે. કેટલી મોટી વાત કરી દીધી. નિસર્ગની રચનામાં જે પણ કાંઈ છે તે બધું જ સહેતુક અને કલ્યાણકારી છે. સુખમાં કે દુઃખમાં વિશ્વ વ્યવસ્થાને પ્રસન્નતાપૂર્વક નમવું એ જ છે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. એમના જ કૃપાપાત્ર શિષ્ય પરમ પૂજ્ય પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ, કે જેઓ 18 જ વર્ષના હતા ને ત્યારે એકવાર એવું થયેલું કે રમતા રમતા તેઓ પેલું જે ગરમ પાણીનું તપેલું, જે પાણી ઉકળતું હોય તપેલામાં, એમાં આખા અંદર પડી ગયા અને ઓલમોસ્ટ બફાઈ ગયા. ત્યારથી દુઃખ ભાઈએ એની સાથે એવી તો ભાઈબંધી કરેલી કે 80 વર્ષના આયુષ્ય સુધી એમને શારીરિક કષ્ટો ખૂબ જ આવ્યા. તો જ્યારે અમે 50મા ગ્રંથના પ્રાગટ્ય અવસરે આરાધના ધામમાં બધા ભેગા થયા, સંમિલિત થયા, ત્યારે અમે તેમને પૂછેલું કે સાહેબજી, આપ તો કરુણાના અવતાર છો, છતાં આટલું બધું દુઃખ, આ દુઃખનું મૂળ શું? ત્યારે એમણે બહુ સરસ રીતે કહેલું કે સર્વે દુઃખનું મૂળ છે પૂર્વે કરેલ પાપબંધ. પ્રત્યેક પાપનું મૂળ મોહ છે. મોહનું મૂળ છે તૃષ્ણા, અને તૃષ્ણા ત્યાગથી પાપનાશ, પાપનાશથી દુઃખનાશ. કેટલું સરળ ઇક્વેશન છે. અને મોહનો ક્ષય તે મોક્ષ. નિયમ છે કે દુઃખને ખમો, સુખને દમો અને પરિણામે પાપને ઉપશમો. દુઃખ આવે ને એટલે પાપ રવાના જ થઈ જાય, કારણ કે નિર્જરા થઈ જાય. એટલે પછી તો પાપને અહીંયા રહેવાય જ નહીં, એણે જવું જ પડે. 1444 ગ્રંથના રચયિતા યાકીની મહત્તરાસુનું પરમ પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ પણ સુખનો સમ્યક માર્ગ બતાવતા કહ્યું છે, સ્પષ્ટપણે કહ્યું છે, દુઃખમ પાપાત સુખમ ધર્માત. જ્યાં પાપ છે ત્યાં દુઃખ છે, અને જ્યાં ધર્મ છે ત્યાં સુખ છે. તો ધર્મ શું છે? તો ધર્મની વ્યાખ્યા પણ તેઓએ જ કરી છે. કહે છે કે મૈત્ર્યાદિ ભાવયુક્ત હોય જે પણ ક્રિયા એ છે ધર્મ. પણ જ્યાં મૈત્રી નથી એ ધર્મ નથી. મને થયું મૈત્ર્યાદિ ભાવયુક્ત ધર્મ કેવો હશે? અને મને યાદ આવ્યા કલકત્તાના પેલા સરકારી વકીલ શ્રી શશિભૂષણ બંદોપાધ્યાય. એકવાર વૈશાખ માસની એક બળબડતી બપોરે 2 વાગે તેઓ પોતાના વેવાઈના ઘરે જવા નીકળ્યા. જે કામ માટે નીકળ્યા હતા ને એમાં એમની પોતાની હાજરીની જરા પણ જરૂર ન હતી. અડધો પોણો કલાક ચાલીને બાજુના ગામમાં પહોંચી જવાય એમ હતું. તો એકાદ ચાકરને ચિઠ્ઠી આપીને મોકલ્યો હોત તો ચાલત. એટલે જેવા વેવાઈના ઘરે પહોંચ્યા ને કે તરત જ એમના ઘરેથી કોઈએ એમને પૂછ્યું કે આટલા અમથા કામ માટે આટલી વરસતી લૂમાં આપે જાતે ધક્કો શું કામ ખાધો? ત્યારે જવાબમાં શશિભૂષણ બાબુ બોલ્યા, અરે પહેલાં તો મને પણ એ જ વિચાર આવેલો કે એકાદ નોકરને
લઈને આ કાગળિયા લઈને મોકલી દઉં. પરંતુ હું મારી કોઠીમાંથી નીકળીને સર્વન્ટ ક્વાર્ટર સુધી ગયો ને તો રસ્તામાં મેં જોયું કે અરે તડકો તો બહુ આકરો છે. આવી વરસતી લૂમાં મને મારા કોઈ નોકરને મોકલતા જીવ જ ન ચાલ્યો. ઓહો હો હો, આ છે ખરી જીવ મૈત્રી. જે સુખ આપણે ઈચ્છીએ તે સૌને મળો, અને જે દુઃખ આપણને અનિષ્ટ છે તે કોઈને ન મળો, એવો સતત વિચાર કરવો એ છે ધર્મ. ધર્મ એટલે આપણને બધાને ખબર છે અહિંસા, સંયમ, તપ. પૂર્વના વખતમાં ડેલીબંધ ઘરોના ફળિયામાં જીવાતખાના એ નામે એક અલાયદો ઓરડો રાખવામાં આવતો. એમાં આખા ઘરનું સવાર સાંજનું વાસીદું એમાં રખાતું, અને ઉપરથી લોટનું કીડિયારું પણ એમાં ભભરાવાતું, જેથી આખી રાતમાં કે આખા દિવસમાં જે પણ નાના નાના જીવજંતુઓ આપણા ઘરે અતિથિ તરીકે આવ્યા છે એનું જીવન અત્યંત અભયથી, નિર્ભયપણે, સરળતાથી એનું આયુષ્ય પૂરું થઈ શકે એની માટે આ જીવાતખાના નામનું એક ખાસ એવી જૈણાનું ઉત્તમ કાર્ય થતું. અને આ કાર્ય સૌથી પહેલું કોણે શરૂ કર્યું તો જે મારા લાઈફના આઈડોલ છે એમણે, શેઠ હઠીસિંહના પત્ની હરકુંવર શેઠાણીએ અમદાવાદ કર્ણાવતી નગરીમાં સૌ પ્રથમવાર એમણે આ કામ શરૂ કરેલું. સુખ વખતે ત્યાગ અને દુઃખ વખતે તપ એ સાધના છે, અને એટલે જ આપણામાં તપ અને ત્યાગનો આટલો બધો મહિમા છે. બીજાને હણે તે હણાય, અને બીજાને સુખી કરે એ સુખી થાય. પણ આ દુઃખ જાય કઈ રીતે? તો પન્યાસજી મહારાજના જ એક અન્ય આચાર્ય એવા શિષ્ય શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ, કે જેમનું ચાતુર્માસ અત્યારે ધોરાજીમાં છે, એમને અમે એકવાર પૂછેલું કે આ દુઃખ કેવી રીતે જાય સાહેબજી? એમણે બહુ સરસ વાત કરેલી. એમણે કહ્યું કે બીજાને દુઃખ ન આપવાથી સ્વ દુઃખ જાય. સર્વનું સુખ ઈચ્છો એ સુખ મેળવવાની ચક્રવર્તી ચાવી છે. એટલે જ શિવમસ્તુ સર્વ જગતઃ એ શ્લોકનો મહિમા જૈન શાસનમાં ખૂબ જ અનેરો છે. અધ્યાત્મસાર ગ્રંથમાં પણ કહ્યું છે ને કે પુણ્યનું ફળ સુખ અને પાપનું ફળ દુઃખ. પરંતુ બેડી સોનાની હોય કે લોખંડની, બંધન તો બંધન જ છે. એક ખભા ઉપરથી બીજા સ્કંધ ઉપર આપણે જ્યારે ભાર આમથી આમ કરીએ છીએ, ધેટ ડઝન્ટ મીન કે ભાર જતો રહ્યો. બેડી તો છે જ, બંધન તો છે જ. તો ત્યારે શું કરવાનું? તો પેલા જીવણદાસ શેઠ કેવું કરતા હતા ખબર છે? કે જ્યારે દુઃખનો ભાર આવી જાય ને ત્યારે તેઓ તરત જ, એટલે કઈ રીતે કે એના વ્યાપારમાં કંઈક નુકસાન થયું તો શું કરતા? તેઓ તરત દોડીને આપણા દેરાસરની સંઘની પેઢીમાં જઈને 100 રૂપિયા જીવદયામાં લખાવી આવતા. એ વખતના 100 રૂપિયા. આપણે તો કેવું છે, ભાઈ હમણાં અમને બહુ નુકસાન ગયું છે, હા અમે દાન નહીં કરી શકીએ. પણ ખરેખર આ વસ્તુ છે કે જ્યારે પણ આવી રીતે નુકસાન થાય કે કોઈ દુઃખ આવી ચડે ત્યારે આપણે પુણ્ય વધારવા માંડવું જ પડે, અને એની માટે જીવદયાથી ઉત્તમ કોઈ રસ્તો જ નથી. શ્રી નમસ્કાર મહામંત્રના આરાધક અમારા પૂજ્ય પિતાજી શ્રી શશિકાંતભાઈ મહેતા રોજના 1,00,000 નવકાર ગણતા. પૂજ્ય પન્યાસજી મહારાજે જેમને કહેલું, અને એ રીતે તો શું કરે? રાતના 2 વાગે તેઓ ઉઠે. આપણે તો બધા અત્યારે શું છે કે એ વખતમાં એ તો કરી શકે ને, કારણ કે ત્યારે વેબ સિરીઝ નહોતી, વોટ્સએપ નહોતા. આપણે તો 2 વાગે જે સૂવાનો સમય શરૂ થાય, પણ તેઓ 2 વાગે ઉઠી જતા અને સવારે 10 વાગે એમના 1,00,000 નવકાર પૂરા થતા. અને પછી છે ને એ અમને કહેતા, અમને ખૂબ પ્રેરે, નવકાર ગણો, નવકાર ગણો. પછી એમ થાય કે આ છે ને બધા IIM અમદાવાદથી MBA કરીને આવેલા દીપક ને હું ને, તો શું થાય કે આ બધું મને બધું આવડે, MBA
આ લોકો એમ સીધું નહીં માને. એટલે પછી અમને કેવા આપણા પિતા હોય છે કે જે આપણા આત્માનું કેટલું હિત ચિંતવતા હોય છે. એટલે એ શું કહે ખબર છે? દીપક, જેની પાસે જેટલા રૂપિયા હોય એટલા નવકાર ગણવાના, રોજ ગણવાના. અને જો એટલા નવકાર ગણાય એમ ન હોય ને તો વધારાના રૂપિયા જીન શાસનની પેઢીમાં થાપણ રૂપે મૂકી આવવાના. આજે જો તમે 108 નવકાર ગણ્યા, એક માળા કરી, તો ચલો તારે ઘરની તિજોરીમાંથી 108 રૂપિયા લેવાની છૂટ. અરે પણ તો 5 સ્ટાર હોટલમાં ડિનર લેવા અમે કેવી રીતે જઈશું? તરત વિચાર આવે. એટલે એમ થાય કે ભાઈ 5 માળા તો કરવી જ પડશે. આ કેટલું સરસ રીતે અમને એમણે પ્રેર્યા છે. અને પછી આગળ કહેતા, વી આર બોર્ન ફોર મચ મચ હાયર મિશન. સ્વસુખમાં બીજાને ભાગ આપો અને પર દુઃખમાં આપણો ભાગ રાખો. પહેલા આરામાં છે ને સુખ બહુ છે એટલે ધર્મ નથી. અને છેલ્લા છઠ્ઠા જે હવે આવનાર છે એ આરામાં દુઃખ બહુ છે એટલે પણ ધર્મ નથી. આમ જોવા જઈએ ને તો અન્ય ત્રણેય ગતિઓની અપેક્ષાએ દેવ, તિર્યંચ અને નરક ગતિની અપેક્ષાએ આપણા આ મનુષ્ય ભાવમાં સુખ દુઃખની માત્રા સૌથી અલ્પ છે અને ધર્મ સામગ્રીની માત્રા સૌથી અધિક છે. કારણ કે 12મા દેવલોકમાં જેટલું સુખ છે એટલું અહીંયા સુખ નથી, પણ એટ ધ સેમ ટાઈમ 7મી નરકમાં જેટલું દુઃખ છે એટલું પણ દુઃખ અહીંયા નથી. ભગવાન બુદ્ધે 4 આર્ય સત્યો કહ્યા છે. દુઃખ છે, જન્મ, જરા, મરણ વગેરે. દુઃખનો મૂળ તૃષ્ણા છે. તૃષ્ણા વિશેષ એ વિશેષ દુઃખી. દુઃખનો પ્રતિકાર શક્ય છે. શું? તો પાપ સામગ્રીથી દૂર રહીએ તો દુઃખનો પ્રતિકાર થઈ ગયો. અને દુઃખના નિરોધનો માર્ગ પણ છે કર્મની નિર્જરા. મારા પપ્પા પણ કહેતા, હું છે ને શરૂમાં જ્યારે 1980માં પરણી ત્યારે પછી પહેલે બીજે વર્ષે ઘરે જાઉં ને એટલે બંગલાના બગીચામાં મમ્મી પપ્પાને હું અમે બેસીએ. અને પછી પપ્પા છે ને 23 વર્ષ સુધી મિલિટરીમાં હતા અને આજે પણ એમના નામની ટ્રોફી બેસ્ટ કેડેટ ઓફ ધ યરને અત્યારે પણ અપાય છે. અને એવા પપ્પાના અમે આમ જોવા જઈએ તો એવા ડિસિપ્લિન્ડ નહીં એવા દીકરી છીએ, એવા બાળકો છીએ. તો પપ્પા કાયમ કહેતા કે સુખ એ શોધનો નહીં, સર્જનનો વિષય છે. એ ક્યારે કહેતા કે જ્યારે મારા મમ્મી એમ પૂછતા, જેવા અમે બેસીએ ને કે તરત જ, બેટા સુખી તો છો ને? માનું હૃદય છે. હું કહું, અરે મમ્મી તમે કેવા ઘરે મને પરણાવે છે? આ પ્રશ્ન જ અસ્થાને છે. પણ માનું હૃદય તો માનું હૃદય. પણ ત્યારે પપ્પા મને આ વસ્તુ કહેતા કે બેટા સુખ એ શોધનો વિષય નથી, એ સર્જનનો વિષય છે. વૃક્ષ ઉપર ફૂલ ઉગે, ગજરો ક્યાંય ન ઉગે, એ તો બનાવવો પડે. સુખ દુઃખનો આધાર સંજોગો ઉપર નથી, પણ જ્યારે જે સંજોગો આવે એના આપણે એ ઘટનાનું રિએક્શન, એ વખતે આપણો અભિગમ કેવો છે એના ઉપર છે. જો આપણે એમ વિચારીએ કે ધાર્યું થાય તો હરિની કૃપા, ધાર્યું ન થાય તો હરિની ઈચ્છા, તો પછી કાંઈ વાંધો જ ન આવે. તો પછી આપણે સુખમાં લીન ન થઈએ અને દુઃખમાં દીન ન થઈએ. શાસ્ત્રોમાં સાત્વિક, રાજસિક અને તામસિક એ 3 પ્રકારના સુખ ઉપરાંત બીજા અન્ય 8 પ્રકારના સુખ કહ્યા છે. એક છે આત્યંતિક સુખ, શાશ્વત સિદ્ધશિલાનું સુખ, એકાંતિક એટલે વિષયજન્ય સુખ, અનતિશાયી નિરૂપમ સુખ, જેની ઉપમા જ ન આપી શકાય એવું સુખ. એવું સુખ ક્યાં મળે? તો સમતા રાખીને જો આપણે કોઈ સંજોગોની સામે લડીએ તો એ ઉપમા જ ન આપી શકાય એવું સુખ થાય. અનાબાધકમ સુખ, અન્યને કોઈ જ જાતની બાધા ન પહોંચે તેવું સુખ. એનું વિચારીને ત્યારે તો આપણને પુણ્યા શ્રાવક દંપતી જ યાદ આવે. કારણ કે સામાયિકમાં
આપણે 14 રાજલોકના 6 જીવ નિકાયને સૌ પ્રથમ અભયદાન આપીએ છીએ. તો એ છે અનાબાધકમ. એ પછી પીડા વિનાનું એટલે નિરાબાધ સુખ, સ્વાધીન સુખ અને ગુણ સ્વરૂપ સુખ એટલે ધૈર્ય, પ્રશમ એવા ગુણને કારણે ઉત્પન્ન થતું સુખ અને છેલ્લું કેવલમ, સુખ દુઃખનો લેશ પણ નહીં એવું અકલંકિત સુખ. આ તો 8 પ્રકાર થયા, પરંતુ દુઃખના છે ને 21 પ્રકાર છે. આપણે 21 પ્રકારની સૂચિમાં નહીં જઈએ, પણ એમાં મેં એ શોધ્યું કે સૌથી મોટું દુઃખ કયું છે. એટલું એક હું જોઈ લઉં તો એમાં મેં વાંચ્યું કે સુખને શોધવા જવું પડે એ જ સૌથી મોટું દુઃખ છે. સુખ તો અંદર જ છે. આપણે એવું કેમ ન વિચારીએ કે જેણે ચંદ્ર, સૂર્ય, માણસો, જીવજંતુ, પ્રાણીઓ, પક્ષીઓ, માછલી, પતંગિયા, અરે આખું જગત સર્જ્યું અને આ બધા જ જીવોની ખાવા પીવાની વ્યવસ્થા કરવા માટે અનાજ પણ ઉગાડ્યું. અરે આપણા દરેક જીવના પાલન પોષણ માટે મા બાપ પણ કર્યા. અને આપણે ગમે એટલા તોફાન કરીને જઈએ, એમના હૃદયમાં આપણી માટે સ્નેહ પણ મૂક્યો. અરે આ ગાયને, હરણને કે ગજરાજને કોણ કહેવા ગયું છે કે તમે શાકાહારી છો? વાઘ અને સિંહને કોણ કહેવા ગયું છે કે તમે માંસાહારી છો? અરે આ નદીને કોણ કહેવા ગયું છે કે તમારે છેલ્લે દરિયામાં મળવાનું છે? કોઈક તો યુનિવર્સલ એનર્જી છે જ કે જે આ બધાનું નિયોજન કરે છે. તો આપણે કેમ એમ ન વિચારીએ કે આ જે યુનિવર્સલ એનર્જી છે એ જ મારી આવતીકાલની પણ વ્યવસ્થા કરશે? શ્રદ્ધા નથી આપણને. અને એટલે શું થાય છે કે આપણે આપણું પોતાનું યોગક્ષેમ આપણા હાથમાં લઈ લઈએ છીએ, એટલે રોજ નવા નવા કર્મો બાંધીએ છીએ. પણ સુખ અને દુઃખનું બીજ જો શુભ અને અશુભ કર્મ જ છે, તો કર્મ ઉપર જ ભાર મૂકવો ડાપણ છે. અરે કર્મ બાંધવા ખબર છે ને 4 ગતિ છે, પણ એને છોડવા માત્ર એક જ ગતિ છે, અને તે છે આપણી આ મનુષ્ય ગતિ. મને ઘણીવાર વિચાર આવે કે હું મારો અર્ધપૂતગલ પરાવર્ત કાળ જ બાકી તો રહ્યો હશે ને, હું ચર્માવર્તમાં લાસ્ટ સર્કલમાં પ્રવેશી તો ગઈ હોઈશ કે નહીં. તો એને ચકાસવાનો એક સરસ માર્ગ શાસ્ત્રોમાં કયો છે. દુઃખીને જોઈને અત્યંત દયા આવે છે, કરુણા થકી અશ્રુ સરે છે, તો નિશ્ચિંત બનો, તો ખાતરી રાખજો કે તમે લાસ્ટ સર્કલમાં આવી ગયા છો. કારણ કે આપણે તો એટલા નિષ્ઠુર, એટલા ડઠ્ઠર થઈ ગયા છીએ કે કોઈકને દુઃખ પડતું હોય ત્યારે આપણે હા ભાઈ હવે એમને તો કર્મનો ઉદય છે એમ કરીને આપણે આપણું કામ આગળ ચાલુ રાખતા હોઈએ છીએ. બીજાના સુખને જોઈને ઈર્ષ્યા થાય અને પોતાના દુઃખને જોઈને દીનતા આવે તો માનવું કે ચકડોળની રાઈડ હજુ ચાલુ જ રહેવાની જ છે, રહેવાની જ છે ને રહેવાની જ છે. શાસ્ત્રો કહે છે કે સૌથી મોટું દુઃખ છે ને મૃત્યુ નથી, જન્મ છે. જન્મ છે તો આધિ ભૌતિક, આધિ દૈવિક, આધ્યાત્મિક દુઃખો છે. પણ હવે પુનરપી પુનઃ જન્મ જ ન લેવો પડે. આજે જ પ્રભુ વીરના જન્મનું વાંચન થયું, આપણે સુણ્યું. જો એવો જન્મ હોય કે જે છેલ્લો જન્મ છે તો એ જન્મનો વાંધો નથી. બાકી આ જન્મ એ જ સૌથી મોટું દુઃખ છે. મારા દર જન્મદિવસે હું વિચારું કે આ જન્મદિવસ આવ્યો તો હવે મૃત્યુ નજીક આવે છે કે મોક્ષ? આપણા રાશન કાર્ડમાં પરિવારની એક નામાવલી હોય. પછી આ સુખ દુઃખ સાથે મેં જે વાતો કરીને પછી મને એમ થઈ ગયું કે આપણી એ નામાવલી પૂરી થાય ને પછી કાયમ આપણી સાથે ને સાથે રહેતા આ 2 ભાઈઓના નામ પણ એમાં ઉમેરાવી દેવા જેવું જ છે, દુઃખભાઈ મહેતા ને સુખભાઈ મહેતા. કારણ કે આપણી સાથે હંમેશા રહેવાના જ છે. શ્રી ભગવતી સૂત્રમાં બહુ સરસ વાત કરી છે કે સુખથી પણ અધિક સુખ મેળવવાના 2 રસ્તા છે. પહેલું છે આત્માનું ચિંતન. પણ આપણે તો ભાઈ બહુ બિઝી છીએ. અત્યારે ક્યાં આત્મા સુધી પહોંચીએ? આપણને તો કેટલા બધું સોશિયલ જોવાનું હોય,
બધું વ્યાપારનું જોવાનું હોય, આત્માનું ચિંતન કરશું. હજી તો ઘણા વર્ષો છે, આપણે તો હજી ઘણું જીવવાના છે. બાજુવાળાના ઘરે મૃત્યુ થાય ત્યારે આપણને તો એમ જ થાય આપણે તો અમર જ છીએ. હું તો હજી 45ની થઈ, 65ની થઈ, હજી તો બહુ વાર છે મારે જવાની. પણ બીજો જે ઉપાય કયો છે ને એ બહુ સરસ કીધો, કલ્યાણ મિત્રનો યોગ. જો સુખથી પણ અધિક સુખ ભોગવવું હોય તો એક કલ્યાણ મિત્ર કરો કે જે કહેશે કે દોસ્ત તારે દુઃખનો જ અંત આણવો છે ને તો સૌપ્રથમ સુખની ઈચ્છાનો અંત લાવ. આપણને ખબર છે કે એક જીવ સિદ્ધ ગતિમાં મોક્ષે જાય એટલે એની સામે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. આપણે એમ જ બધા નીકળ્યા છીએ. તો આપણી ઉપર એ જીવનું કેટલું મોટું ઋણ છે કે કોઈ એક જીવ સિદ્ધ ગતિમાં ગયો એટલે આપણી ભાવગણતરી શરૂ થઈ, આપણે બહાર નીકળ્યા છીએ. તો ચલો બહાર તો નીકળ્યા, પણ કેટલા વખતનો સમયનો આપણા જીવને ચાન્સ મળે કે કર્મ નિર્જરા કરી આપણે મોક્ષે પહોંચી જઈએ? તો 2000 સાગરોપમ વર્ષ. અરે વાહ, એ તો ઘણા જ કહેવાય. કારણ કે આપણને ખબર જ છે કે 4 ગાંવ લાંબા પહોળા ઊંડા કૂવામાં, ખાડામાં તાજા જ જન્મેલા બાળકના વાળના નાના નાના ટુકડા કરીને એ ખાડામાં એવી રીતે ઠાંસીને ભરવાના કે તેની ઉપરથી ચક્રવર્તીની આખી અક્ષૌહિણી સેના પસાર થઈ જાય તો પણ એ વાળ દબાય નહીં. ઓકે, એટલું કરી લીધું. પછી દર 100 વર્ષે માત્ર એક વાળ એમાંથી બહાર કાઢવાનો. ઓહો, એ તો ક્યારે ખાડો ખાલી થાય? હા, એ જ્યારે ખાલી થાય, સંપૂર્ણ ખાલી થાય એટલો સમય, એટલે એક પલ્યોપમ. પણ આપણે તો સાગરોપમનું સમજવું છે. તો એવા 10 કરોડ પલ્યોપમ મલ્ટીપ્લાઈડ બાય 1 કરોડ પલ્યોપમ એટલે 1 સાગરોપમ. અને એવા 2000 સાગરોપમ માટે કેટલી કુદરત ઉદાર છે. આપણને કેટલો બધો સમય આપ્યો કે 2000 સાગરોપમ માટે તમે બહાર છો અને હવે એમાંથી 1000 સાગરોપમનો સમય, એના જેટલો સમય 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિયના ભાવમાં જવાનું. બાકી બચ્યા 1000 સાગરોપમ વર્ષ. આપણને એમ થાય ઓહો ઘણા છે, પણ એમાંય 4 ગતિમાં જવાનું: દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્યના ભાવ કરવાના. હવે એમાં મારે જે ખાસ વાત કરવી છે એ આ જ છે કે એમાં મનુષ્યના ભાવ કેટલા આવે? એમાં માત્ર 48 ટાઈમ્સ જ આવે. આ 2000 સાગરોપમ વર્ષમાં એમાં જો આપણે આપણા કર્મની નિર્જરા કરીને મોક્ષે ન પહોંચ્યા તો ફરીથી નિગોદ અને એકેન્દ્રિયમાં ફેંકાય જ જવાનું. ત્યાં ફરીથી અનંતા વર્ષોની અકામ નિર્જરા કરીએ અને ફરી પાછા બહાર આવીને 2000 સાગરોપમ જેટલો સમય મળે અને પછી આપણે જેમ હમણાં ગાઈએ છીએ ને પ્રદક્ષિણા દેતા દેતા કે કાળ અનાદિ અનંતથી ભવ ભ્રમણનો નહીં પાર. ક્યાંથી પાર આવે? આપણે કારણ કે મોક્ષનું ખબર જ નથી આપણને કે એમાં શું સુખ છે અને આપણે કેટલા નાના નાના સુખમાં એની પાછળ પડ્યા છીએ. આજે મળેલો મનુષ્ય ભાવ જે અનંત કાળે પણ નથી મળતો, એમાં આપણો નંબર લાગી ગયો છે. જીવો અનંતાનંત છે, પણ મનુષ્ય ભાવની સીટ એમાં સૌથી ઓછી છે. તો હવે રાગ દ્વેષ વધે એવા ભાવમાં ક્ષણવાર પણ કેમ રહેવાય? અરે બધું જ મળી શકે એમ છે આપણને, માત્ર આપણો હું એને છેલ્લો મૂકવો પડે. જ્યાં સુધી આપણે પોતાને છેલ્લા નથી મૂકતા ત્યાં સુધી મુક્તિ નથી જ. મોહ શાસન મળ્યા પછી સુખી થવું શક્ય નથી, પણ જીન શાસન મળ્યા પછી દુઃખી થવું જ શક્ય નથી. પણ આપણને જીન શાસનની ગંભીરતા, વિરાટતા, ઉદારતાનું કિંમત જ નથી. આ ગુણ સમૃદ્ધિનું શાસન છે. જેણે ઇન્દ્રભૂતિ ગૌતમને માત્ર ત્રિપદી સંભળાવીને ગણધર બનાવ્યા અને અંગુલિમાલને માત્ર 3 શબ્દો સંભળાવીને કર્યો આત્મામાં સ્થિર, ઉપશમ, સંવર, વિવેક.
આપણી આધ્યાત્મિક દરિદ્રતાનો ભાવાંક આસમાને ન પહોંચે તે માટે જ વર્ષો વર્ષ આવે છે આ પર્યુષણા મહાપર્વ. પણ ઘણીવાર છે ને એવું લાગે કે આપણે જૈન હોવાનું લાયસન્સ રિન્યૂ કરાવવા માટે જ આ પર્યુષણની આરાધના કે સંવત્સરી પ્રતિક્રમણ કરીએ છીએ. વેરી વેરી સેડ. બહુ ખરેખર આપણે ચિંતાકારક છે આ વસ્તુ. આમ તો છે ને આપણે આકાશમાં વહી જતા વાદળોની જેમ અહીંથી માત્ર પસાર થઈ જવાનું છે. જે પણ આપણી સાથે બને એ બરાબર જ છે માનતા માનતા આપણે મગશેડિયા પથ્થર જેવા થવાનું છે. મગશેડિયો પથ્થર કેવો હોય? પાણીમાં જ હોય પણ કોરો ને કોરો. એવી જ રીતે જો આપણે અહીંથી માત્ર પસાર થઈ જઈએ ને તો પછી સુખભાઈ ને દુઃખભાઈની સાયકલ આપણા આંગણામાં પાર્ક નહીં જ થાય. હું આજે જ મારી દીકરીઓ સાથે વાત કરતી હતી કે આપણને આપણી લાઈફમાં વધુમાં વધુ કેટલા માણસો સાથે પરિચય થાય. તો પહેલાં તો એમ થયું ઓહો ઘણા બધા માણસો સાથે પરિચય થાય, 1000, 2000, 5000. પણ પછી વિચારતા એમ થયું ના હાય હલો નહીં, પણ થોડું ઘણું આપણે વધારે ઓળખતા હોઈએ એવા કેટલા સંબંધો આપણે જિંદગીમાં. તો આપણને એમ થાય કે 70, 80, 90 વર્ષ જો જીવીએ તો ત્યાં સુધીમાં વધુમાં વધુ 700, 800. પણ સાવ નજીકના લોકો તો કેટલા? માત્ર 70, 80 હશે, જેની સાથે આપણે રોજબરોજના કર્મ કાં નવા બાંધીએ છીએ અને કાં એની નિર્જરા કરીએ છીએ. તો આપણે તો કેટલા સાચવવાના? આ દુનિયાની વસ્તી છે 8.1 બિલિયન અને આપણે કેટલા સંબંધો સાચવવાના છે? બહુ જ ઓછા. પણ છતાં એ થયા કેટલા? 0.00001%. એટલા જ લોકોની સાથે આપણો પરિચય થતો હોય છે અને એટલા જ લોકો સાથેના જે ઋણાનુબંધ છે એને કારણે આ સુખ અને દુઃખના ચક્કરમાં ચાલુ આપણે રહીએ છીએ. એક આશ્રમમાં છે ને 2 શિષ્યો ઝઘડતા હતા. એટલે ગુરુએ એમને પૂછ્યું કે કેમ લડો છો ભાઈ? એટલે બંને જણાએ થોડી વાર લડવાનું ચાલુ રાખ્યું. એટલે ગુરુએ એમને વચ્ચે ઊભા રાખ્યા અને પછી કીધું કે ભાઈ મને કારણ તો કયો, 2 જણા શું કામ લડો છો? તો ત્યારે એક જણા એમ બોલ્યો, અરે આણે મને ગધેડો કહ્યો. ત્યારે ગુરુએ કહ્યું, અરે હું તો તને રોજ કેટલી બધી વાર કહું છું કે તું આત્મા છો, તું આત્મા છો. એ તો તું માનતો નથી ને આણે એકવાર કીધું કે તું ગધેડો છો તો તું ઝઘડવા બેઠો. કેટલી સાચી વાત છે. આપણા શરીરને છે ને પૂરમ એવી એક ઉપમા અપાય છે. આ નગર એટલે કે પૂરમ, એમાં અસંખ્ય કોષોરૂપી નાગરિકો વસે છે, પણ એમાં 5 આતંકવાદી ઘૂસી ગયા છે. આપણી 5 ઇન્દ્રિયો કે જે આપણને સૌથી વધારે, મન તો ખરું જ, પણ આ 5 ઇન્દ્રિયોને કારણે પણ આપણે ઘણા બધા કર્મ બાંધીએ છીએ અને એટલે જ આપણા આંગણે અતિથિ રૂપે રોજે રોજ આ ડબલ સવારી સાયકલ પાર્ક થતી હોય છે. તો હવે એને હટાવવા કેવી રીતે? તો સરવર તરવર સંત જન અને ચોથા બરસત મેહ. સરવર તરવર સંત જન ચોથા બરસત મેહ, પરમારથ કે કારણે ચારો ધર્યા દેહ. બસ પરમાર્થ કરીશું તો આપણે એને હટાવી શકીશું. કોના જેવો પરમાર્થ કરી શકાય આપણાથી? તો આપણા શાસ્ત્રોમાં સેંકડો એવા ઉદાહરણો છે, પણ શ્રી C.K. મહેતા, મુજ પિતાધિક મામા અને અમારું જે આ હસ્તાક્ષરનું અક્ષય પાત્ર ના આખા પ્રકલ્પના જે 8 વર્ષથી ચાલે છે ને હજુ એકાદ વર્ષ ચાલશે અમારું કામ, કારણ કે અમે 68 ગ્રંથો કાઢ્યા પછી પણ હજી એ બધા 224 પાનાના છે. પણ અમારી 30 જણાની ટીમ સાથે અમે 108 પાનાનું એક એવા બીજા નાના 36 ભાગ એમની રોજનીશીઓમાંથી એમના જ હસ્તાક્ષરમાં અત્યારે પ્રકાશિત કરવાના કામમાં છીએ. એમાં C.K. મહેતા એ એકમેવ અર્થસારથી રહ્યા છે અને જેમણે ગુરુ પૂર્ણિમાના દિને હમણાં જ 91 વર્ષની ઉંમરે વિદાય લીધી. તેઓ રોજના, આઈ રિપીટ, એવરી ડે 3.5 લાખ રૂપિયાનું દાન કરતા. એ રીતે
તેઓએ છેલ્લા 7-8 વર્ષમાં જ 125 કરોડ રૂપિયાનું દાન કર્યું. એની પહેલાં કરેલા તો દાન અલગ, પણ તેઓએ એની સાથે સાથે આ બધું જ દાન અનામી રીતે કર્યું. કાંઈ પણ હોય નામ આપવું જ પડે તો ભદ્રંકર વિજયજી પોતાના ગુરુ મહારાજનું નામ તેઓ આપતા, અને ભદ્રંકર વિદ્યા દીપક અને એવી રીતના જ બધી વસ્તુઓ આપતા. અને તેઓ મને એકવાર હમણાં જ્યારે મારો 68મો અંક નીકળ્યો અને હું એમને વંદન કરવા અને આશીર્વાદ લેવા ગઈ, ત્યારે એમણે મને બહુ સરસ વાત કરી. ત્યારે એમની 90 વર્ષની ઉંમર હતી. એણે કહ્યું, ભારતી, ઇટ ઇઝ અ વેરી 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 શોર્ટ ટ્રીપ. પોતે 90 વર્ષના હતા, હા, પણ એ કે જે રીતનો અનંતા કાળથી જે આ જન્મ મરણનું ચક્ર ચાલે છે, એમાં 70, 80, 90, 100 વર્ષ તો બહુ જ, ઇટ્સ અ વેરી વેરી શોર્ટ ટ્રીપ. એમાં જેણે બચાવ્યું એણે છોડી જવું પડ્યું, પણ જેણે આપ્યું એ સાથે લઈને ગયા, અને એ પણ અનામી રીતે જ આપવું. એટલે દીકરા, તારા જીવનનો મંત્ર પણ 2 જ અક્ષરનો રાખજે, આપો. કેટલી સરસ વાત કરી એમણે. રાત્રે ઊંઘ ન આવે ને તો હું ક્યારેક વિચારતી હોઉં કે આજે મેં કેટલાને દુઃખ આપ્યું, આજે મેં કેટલા જીવો પાસેથી સુખ લીધું. વિચાર કરું ને સવારથી ઉઠી ત્યારથી તો આખી રાત પસાર થઈ જાય પણ મારી ગણતરી પૂરી ન થાય. કોઈક વાર આ ટ્રાય કરી જોજો. આપણે સૌ પીસ પિલગ્રીમ્સ છીએ. જે પંચ મહાભૂતમાંથી આપણે બન્યા છીએ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ, એ 5 તો કાયમ આપે જ છે, આપે જ છે. તો આપણે જેમાંથી બન્યા એનો મૂળ સ્વભાવ, એનું મૂળ સ્વરૂપ, એ આપણું સ્વરૂપ કઈ રીતે ન હોઈ શકે એ જ સમજાતું નથી. સુખ પામવા હોલિસ્ટિક હિલિંગના ડૉક્ટર યુબેનના 4 બહુ સરસ સૂત્રો છે. પહેલું સૂત્ર છે, હંમેશા સવારે ઉઠીને પહેલું વાક્ય બોલવું, પ્લીઝ ફરગીવ મી. કારણ કે આપણે જેવો પગ નીચે મૂકશું ને એ મિનિટથી આપણે કેટલાય જીવોનો ઉપકાર લેવાનું શરૂ કરશું, એમની હિંસા કરશું. એટલે સૌથી પહેલાં જ માફી માંગી લઈએ. એ પછી માફી તો માંગી દરેક પગલે બોલીએ, આઈ એમ સોરી, મારે આ જીવન જીવવાનું છે, મારા આ દેહનું યોગક્ષેમ કરવાનું છે, એટલે મારે, હે વનસ્પતિના જીવો, મારે તમને આરોગવા જ પડશે. હે વાયુકાયના જીવો, મારે શ્વાસ લેવો જ પડશે. હે પૃથ્વીકાયના જીવો, મારે તમારી ઉપર ચાલવું જ પડશે. એ રીતે દરેકને આઈ એમ સોરી. ત્રીજું છે, આઈ લવ યુ. પ્રેમથી વિશેષ તો કોઈ જડીબુટ્ટી જ નથી આ જીવનમાંથી પસાર થઈ જવાની. અને છેલ્લું, કૃતજ્ઞતા દર્શાવવા માટે આઈ થેન્ક યુ. બસ આ 4 જ જ્યારે આ સૂત્રો આપણા ક્ષણે ક્ષણમાં આપણે વણી લઈએ ને, ત્યારે આપણને ખબર પડી જશે કે અન્ય જીવોને આપણા થકી થતા દુઃખને તો કોઈ સીમા જ નથી. અને આટલું એકવાર સમજાઈ જાય છે ને, પછી મોક્ષ સમીપ જ છે. આપણે છે ને મોક્ષના સુખને ચાહતા જ નથી, કેમ કે આપણને મોક્ષના સુખની ઓળખ જ નથી. આપણને અત્યારનું આ જે દુનિયાવી સુખ છે ને એની જ માત્ર ઓળખ છે, એની ચાહના છે, એની પાછળ જ આપણે ભાગદોડ કરીએ છીએ. પણ એકવાર મહાનિશિત સૂત્ર તરફ નજર ફેરવીએ તો ખબર પડે કે એમાં કેટલું મોક્ષના સુખ વિશે લખ્યું છે. તે એમાં લખ્યું છે કે તે એકાંતે અક્ષય, નિરૂપમ, સ્વાધીન સુખ છે. આ સુખ દુઃખથી કલંકિત નથી. આવું ઇટરનલ સુખ છે. એને સરનામે પહોંચી જવા માટે પણ આપણું ચિત્ત કેમ અભિમુખ નહીં હોય એ ખરેખર વિચાર આવે. અને મને એમ થાય કે આ કેટલું આશ્ચર્ય છે કે આપણને હજી એમ થાય છે કે આટલું આજે આ કામ પતાવી લઉં, મોક્ષની ચિંતા કાલે કરીશ. હવે મોક્ષે જવું છે તો મોક્ષે જવા માટેનો એની પહેલાં જોઈતો વિઝા તો આપણે મેળવવો જ પડશે, અને એ છે સમકિત. હવે સમકિત મેળવવા શું કરવું? તો કેટલો પુરુષાર્થ છે. એકે એક વસ્તુમાં શરણાગતિ રાખીને શ્રદ્ધા, અવિહડ શ્રદ્ધા આ શાસન પર, ભગવાનની આજ્ઞા પર આપણને રાખવું જ પડશે. તો જ આપણું સમકિત આવશે અને નિર્મળ રહેશે. પણ
આપણને તો એ બધું પુરુષાર્થ કદાચ આ જન્મે થાય ન થાય એવું છે. તો આપણે આ પર્યુષણના 6ઠ્ઠા દિવસે આવતીકાલે સવારે જ્યારે પ્રભુની પૂજા કરવા જઈએ ત્યારે પ્રભુના કાનમાં જરા કહી જોઈએ કે હે પ્રભુ તિથ્થય રામે પશ્યંતુ. એવું તો હું આપને રોજ કહું છું. હે તીર્થંકર પરમાત્મા આપ પ્રસન્ન થાઓ, એવું તો હું આપને રોજ કહું છું. હવે થોડી લાગવગ લગાડવાની છે કે હવે એકાદ નાનું કામ મારું થાય એવું છે. આ આતમ તીવ્રપણે ઝંખે છે સમકિત મેળવવાને, અને આ સ્વપ્ન કેવળ આપને કહેવાય એવું છે. કારણ કે મારે કોઈ વ્રત નથી, મારે વૃત્તિ પણ નથી, મારી પ્રકૃતિ પણ નથી, મારી પ્રવૃત્તિ પણ નથી કે જેમાં કોઈકને એવું લાગે કે હા હું સમકિત મેળવવાના રસ્તે છું. એટલે માત્ર હું આપને જ આ સ્વપ્ન કહી શકું એમ છું કે મને સમકિત જોઈએ છે. હે પ્રભુ, નિયમ તો છે લખીને આપવાનો, હું એ જાણું છું, પણ ઘણું એવું હોય છે જે માત્ર કાનમાં જ કહેવાય છે. પ્રભુ, આ કામ મારું તમારાથી જ થાય એમ છે. અરે પ્રભુની કૃપા શું નથી કરતી. નાનું બાળક એમ કે મમ્મી મને ખીર ખાવી છે, પૂરું. એણે પછી કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી રહેતી, મમ્મી ખીર હાજર કરી જ દેશે. શાલીભદ્રની માતાએ બાજુમાંથી સાકરને દૂધને ચોખા લાવીને પણ બાળકની જીદ પૂરી કરેલી. આપણે બધા બાળકો છે પ્રભુની સામે, બસ આપણામાં ખાલી તીવ્ર આકાંક્ષા નથી. આપણે અંદરથી જો કહીશું પ્રભુને કે હવે બસ સમકિત મેળવવું જ છે, એન્ડ ઇફ નોટ નાવ ધેન વેન, તો પ્રભુ આપણું ચોક્કસ જ માનશે. આજે સુખ દુઃખની બતિયા ઘણી કરી, આત્મવાર્તા પણ ઘણી કરી. હવે આ પર્યુષણે આત્મસ્થ બનીએ, જોનારને છૂટો પાડીએ અને વૈખરી વાણીમાંથી પરાવાણીમાં જવા માટે આ શબ્દનો પણ પ્રત્યાહાર કરીએ. જન્માષ્ટમી હમણાં જ ગઈ, ટોપલીમાં તેજ લઈને નીકળી પડીએ તો પાણીની વચ્ચેથી એ રસ્તા થઈ જશે, અને એ તેજ હશે આપણા સંકલ્પનું. વેર્યા છે મેં બીજ આજે અહીં છૂટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા. એના જેવું કામ મેં પણ આજે અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે. જે મહાન આત્માઓની ટપાલ અહીં વહેંચવા આવી છું, એ દરેક મહાન આત્માઓ ઉપરાંત આપ સર્વે સુજ્ઞજનોએ મને આજે આપના કિંમતી સમય અને શ્રવણનું પણ દાન આપ્યું. એનો આપ સર્વનો અને એમનો બધાનો ઋણ સ્વીકાર કરું છું. મારાથી અહીં કાંઈ પણ શાસ્ત્ર વિરુદ્ધ બોલાઈ ગયું હોય, કંઈ પ્રરૂપણા થઈ ગઈ હોય તો તહે દિલથી મન વચન કાયાથી તેનું મિચ્છામી દુક્કડમ કહીને વિરમું છું. આભાર, નમસ્કાર. સુખ અને દુઃખ, સુદ અને વધ જેવા છે. સુખ એટલે અભિમાનની કસોટી, દુઃખ એટલે ધૈર્યની કસોટી. ગમતું મળે તે સુખ, પણ જે મળે ને તે ગમે એને જ આનંદ કહેવાય છે. તમે કંઈ ભેગું ન કરો તો ગુમાવાનો ડર જ ન હોય, એને જ સુખ કહેવાય. પણ કમ્પેરિઝન અને કોમ્પિટિશનના કાળમાં હંમેશા દુઃખ જ લખાયેલું હોય. જ્યાં પાપ છે ત્યાં દુઃખ છે, અને ધર્મ છે ત્યાં સુખ છે. શું સાચે જ પર્યુષણ આપણા માટે જૈનનું લાયસન્સ રિન્યૂ કરવા જેવું છે? કે પર્યુષણ આવે એટલે આપણે જૈન છે અને લાયસન્સ રિન્યૂ કરાવી લઈએ? ખરેખર આત્માનું સંશોધન આપણે જાતે જ કરવાનું છે. બેને બહુ સારા શબ્દ આપ્યા, સોરી, આઈ લવ યુ, થેન્ક યુ. જીવનમાં દરેક ક્ષણે આ ઉતારશું તો ખરેખર સુખ અને દુઃખની લાગણી ઘણી જ ઓછી થઈ જશે. આ હતા આપણા બેન ભારતીબેન દીપકભાઈ મહેતા. આવતીકાલે છે બ્રહ્માકુમારી ક્રીનાબેન શાહ, આત્મબળથી સફળતા. 9 વાગે, 8:30 વાગે ભક્તિ ગીતો ચોક્કસ સાંભળશું.
અને આજે જૈન જાગૃતિ સેન્ટર અને જૈન સોશિયલ માટુંગા તરફથી જે લાડવાની પ્રભાવના છે એ ચોક્કસ લઈ લેશો. આજનું પ્રવચન આવતીકાલે સાંજના 4 વાગ્યા પછી યુટ્યુબ ઉપર ચોક્કસ મળશે. અમૂલક હમીચંદ સ્કૂલ પર્યુષણ વ્યાખ્યાનમાળા 2023 એ તમે જરૂરથી ટાઈપ કરશો તો આવતીકાલે તમને યુટ્યુબ ઉપર મળશે. થેન્ક યુ. આભાર. જય જિનેન્દ્ર.